વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીશું। પ્રકરણ નંબર 10 વર્તુળ। આ વિડીયોમાં આપણે આ પ્રકરણમાં આવતા કેટલાક સૂત્રો તેમજ અગત્યની માહિતી વિશે ચર્ચા કરીશું। શરૂ કરીએ આપણે વર્તુળની વ્યાખ્યા। વર્તુળ તમે જાણો છો, વર્તુળ એટલે સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અચળ એટલે કે સમાન ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। હવે આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની જરૂર નથી, પરીક્ષામાં વ્યાખ્યા ન પૂછાય, પરંતુ તમારે સમજવાની જરૂર છે કે વર્તુળ એટલે શું, વર્તુળની વ્યાખ્યા કેવી રીતે લખી શકાય। તો સમતલના કોઈ ચોક્કસ બિંદુથી સમાન ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે। ધારો કે આ જે મારું પેજ છે એ સમતલ છે। ધારો કે એક બિંદુ હું દોરું છું, આ એક ચોક્કસ બિંદુ છે। હવે ચોક્કસ બિંદુથી સમાન ધન અંતરે આવેલા બિંદુના ગણ। ધારો કે એક બિંદુ અહીંયા દોરું છું, બીજું અહીંયા દોરું છું, આ ત્રીજું, આ દરેકનું અંતર સમાન છે। ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું એમ કરતા કરતા હું ઘણા બધા અસંખ્ય બિંદુઓ દોરતે જઉં છું અને આ દરેક બિંદુઓ, આ જે મુખ્ય બિંદુ છે ચોક્કસ બિંદુ, તેનાથી દરેકનું અંતર સરખું છે એટલે કે અચળ છે। તો આ રીતે હું બિંદુઓનો ગણ એટલે કે બિંદુઓનો સમૂહ, ઘણા બધા બિંદુ હોય એને કહેવાય બિંદુઓનો ગણ। તો આ રીતે બિંદુઓનો ગણ મેં દોરી દીધો। તો બિંદુઓના ગણને વર્તુળ કહે છે। ધારો કે આ જે બિંદુઓનો ગણ છે, દરેક બિંદુને હું જોડી દઉં, આ રીતે હું દરેક બિંદુને જોડી દઉં છું તો શું બની જાય છે? તો આ રીતે હું જોડું તો એક વર્તુળ બની જાય છે। તો આ રીતે એક વર્તુળ બની ગયું। આ ચોક્કસ બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે। એટલે આ ચોક્કસ બિંદુ છે, જે ચોક્કસ બિંદુ છે એને વર્તુળનું કેન્દ્ર કહે છે, વર્તુળનું કેન્દ્ર કહે છે। એટલે આ જે છે, ધારો કે O, મોટા ભાગે વર્તુળના કેન્દ્રને O તરીકે દર્શાવવામાં આવે છે અને ધન અંતરને વર્તુળની ત્રિજ્યા, એટલે ધારો કે આ કેન્દ્ર O થી આટલું જે અંતર હોય એને કહેવાય છે ત્રિજ્યા। તો આ રીતે આપણે વર્તુળની વ્યાખ્યા શીખી। હવે જોઈશું આપણે કેટલીક અગત્યની માહિતી જે તમે આગળના ધોરણમાં શીખેલા જ છો। સૌથી પહેલા આપણે વાત કરીએ વર્તુળની ત્રિજ્યા। વર્તુળની ત્રિજ્યા, ધારો કે વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, O છે। હવે એક રેખાખંડ હોય, રેખાખંડના બે અંત્યબિંદુ હોય, એનો એક અંત્યબિંદુ વર્તુળના ઉપર હોય અને બીજો અંત્યબિંદુ વર્તુળના ઉપર હોય। એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય ને એક અંત્યબિંદુ વર્તુળ પર હોય। આ બંનેને હું જો જોડી દઉં તો આ બની ગઈ ત્રિજ્યા। તો નામ આપી દો, આવો હોય, આ ધારો કે P હોય તો ત્રિજ્યા OP। તો આ રીતે હું અહીંથી આમ દોરું, આ પણ ત્રિજ્યા ગણાય, અહીંથી આ તરફ દોરું, આ પણ ત્રિજ્યા, અહીંથી આ તરફ આ પણ ત્રિજ્યા, એમ એક વર્તુળના અંદર અસંખ્ય ત્રિજ્યા દોરી શકાય। હવે વાત કરીએ જીવાની। જીવા એટલે શું? આ વર્તુળનું કેન્દ્ર છે। હવે એવા રેખાખંડ કે જેના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય, ત્રિજ્યામાં એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હતું, બીજું અંત્યબિંદુ વર્તુળના ઉપર હતું, પરંતુ જીવામાં શું હોય કે રેખાખંડ હોય જેના બંને અંત્યબિંદુ વર્તુળના ઉપર હોય। ધારો કે એક બિંદુ આ છે, એક બિંદુ આ છે, બંનેને જોડી દઉં તો આ જે રેખાખંડ બન્યું એને કહેવાય જીવા। નામ આપી દઉં, ધારો કે A નામ આપું, આ બિંદુને B નામ આપું તો આ જીવા AB ગણાય। ધારો કે મેં આ તરફ દોરી શકું, ઉપર દોરી શકું, ઊભું દોરી શકું, તો એક વર્તુળમાં અસંખ્ય જીવા દોરી શકાય। હવે આપણે વાત કરીએ વ્યાસની। વ્યાસના અંદર વ્યાસ અને જીવા જોવા જઈએ તો બંને થોડા થોડા સરખા જ છે। જીવામાં આપણે શું શીખ્યા કે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય। વ્યાસમાં પણ એવું જ હોય છે કે વ્યાસમાં પણ રેખાખંડ હોય એના બંને અંત્યબિંદુ વર્તુળના ઉપર જ હોય, પરંતુ જે રેખાખંડ હશે એ
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે. ધારો કે એક બિંદુ અહીંયા છે, બીજો બિંદુ અહીંયા છે, આ રેખાખંડ પસાર થાય છે, પરંતુ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તેથી આ જે રેખાખંડ છે એને વ્યાસ કહેવાય. નામ આપી દો, આ એક્સ નામ આપું, આને વાય નામ આપું, તો આ એક્સ વાય એ વ્યાસ થઈ ગયો. આ એનું કેન્દ્ર છે ઓ. તો આ રીતે જીવામાં પણ બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય, વ્યાસમાં પણ બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય, પરંતુ ફરક એટલો છે કે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, જ્યારે જીવા પસાર ન થાય. આ વ્યાસને આપણે જીવા કહી શકાય? તો કહી શકાય, કારણ કે જીવાની વ્યાખ્યા શું છે કે બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય. તો આ વ્યાસ છે એ સૌથી મોટી જીવા પણ છે, પરંતુ જીવાને વ્યાસ ન કહી શકાય, કેમ કે વ્યાસની વ્યાખ્યા છે કે કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ. હવે વાત કરીએ આપણે વૃત્તખંડની. વૃત્તખંડ એટલે કે શું? વૃત્તખંડ જ્યારે પણ શબ્દ આવે તો તમારે જીવા યાદ રાખવાનું, કે જીવા વડે બનતા જે વર્તુળનો ભાગ હોય એને વૃત્તખંડ કહેવાય. ધારો કે એક અંત્યબિંદુ અહીંયા છે, એક અંત્યબિંદુ અહીંયા છે, આ બંનેને હું જોડું તો આ બની ગઈ જીવા, જે આપણે ઉપર ભણ્યા. ધારો કે આને એ નામ આપું, આને બી નામ આપું, તો આ એ બી જીવા બની ગઈ. જ્યારે એ બી જીવા બને છે ત્યારે વર્તુળના બે ભાગ બની જાય છે. એક ઉપરનો ભાગ જે તમે જોઈ શકો છો મોટો ભાગ છે, ને એક નીચેનો ભાગ. તો આ જે નીચેનો ભાગ છે, જે પેન્સિલથી હું કરું છું, એને વૃત્તખંડ કહેવાય. અને ઉપરનો જે ભાગ બન્યો આને પણ આપણે વૃત્તખંડ કહીશું. પરંતુ એક નાનો છે, એક મોટો છે, તો જે નાનો છે એને કહીશું લઘુ વૃત્તખંડ, અને જે મોટો છે એને કહેવાશે ગુરુ વૃત્તખંડ. વાત કરીએ હવે વૃત્તાંશની, કે વૃત્તાંશ કેવો હોય? તો વૃત્તાંશ જ્યારે પણ આવે ત્યારે તમારે ત્રિજ્યા યાદ રાખવાનું, કે ત્રિજ્યા વડે બનતા જે વર્તુળનો ભાગ હોય તેને વૃત્તાંશ કહેવાય. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર O છે, એક બિંદુ વર્તુળ ઉપર છે, એક બિંદુ કેન્દ્ર ઉપર છે, બંનેને હું જોડી દઉં. ધારો કે નામ આપું અહીંયા એ નામ આપું, આ તો એ ઓ શું છે? વર્તુળની ત્રિજ્યા. એવી રીતે એક બીજો બિંદુ અહીંયા દોરું છું વર્તુળ ઉપર, તેને બી નામ આપું છું. આ ઓ બીને હું જોડી દઉં તો આ ઓ બી શું બન્યું? એ પણ વર્તુળની ત્રિજ્યા. તો જ્યારે બે ત્રિજ્યા ભેગી મળે છે ત્યારે એક ભાગ રચાય છે. વર્તુળ ઉપર બે ભાગ રચાય છે, એક નાનો ભાગ અને એક મોટો ભાગ. તો આ રીતના જે ભાગ રચાય છે, ધારો કે નાનો ભાગ આટલો ભાગ છે એને કહેવાય વૃત્તખંડ કહેવાય. અને જ્યારે ઉપરનો જે ભાગ છે, જે મોટો ભાગ છે, તેને કહેવાય ગુરુ વૃત્તખંડ. જ્યારે નાનો ભાગ છે એને કહેવાશે લઘુ વૃત્તખંડ. તો આ રીતે આપણે વર્તુળની સામાન્ય માહિતી મેળવી. હવે આપણે જોઈશું, હવે એક ટોપિક વિશે ચર્ચા કરીએ જે આપણા પ્રકરણ માટે ખૂબ જ ઉપયોગી છે. કોઈ સમતલમાં વર્તુળ અને રેખા વચ્ચેની પરિસ્થિતિ. ધારો કે એક વર્તુળ હોય અને એક રેખા હોય, તો બંને વચ્ચે ત્રણ પરિસ્થિતિ ઊભી થાય. હવે કઈ ત્રણ પરિસ્થિતિ? નંબર 1 માં એક વર્તુળ દોર્યું છે મેં O કેન્દ્રવાળું, બાજુમાં એક PQ રેખા છે. તો આ વર્તુળ અને PQ રેખા વચ્ચે કોઈ સંબંધ નથી, કારણ કે આ બંને ટચ એટલે કે છેદતા નથી. જ્યારે તમે બીજી આકૃતિમાં જોઈ શકો છો કે એક વર્તુળ છે અને PQ રેખા છે, અને આ PQ રેખા વર્તુળને બે અલગ અલગ બિંદુએ છેદે છે. જ્યારે ત્રીજી આકૃતિ તેના અંદર એક વર્તુળ છે O કેન્દ્રવાળું અને PQ રેખા છે, તો PQ રેખા વર્તુળને એક જ બિંદુએ છેદે છે. તો હવે આ પરિસ્થિતિ ઉપરથી આપણે શું જાણવા મળ્યું? તો સૌથી પહેલા જે આકૃતિ 1 છે તમે જોઈ શકો છો, આકૃતિ 1 માં PQ રેખા વર્તુળને છેદતી નથી. આકૃતિ 1 માં છેદતી નથી, તેથી આ બંને વચ્ચે કોઈ પણ સંબંધ ન થાય. આકૃતિ 2 માં PQ રેખા વર્તુળના બે ભિન્ન બિંદુમાં છેદે છે, તેથી રેખા PQ ને વર્તુળની છેદિકા કહેવાય. તો જ્યારે પણ રેખા વર્તુળના બે ભિન્ન બિંદુમાં છેદે તો તેને વર્તુળની છેદિકા કહેવાય છે.
તો આ જે બીજી આકૃતિમાં જે PQ છે એ વર્તુળની છેદિકા, કારણ કે બે અલગ અલગ બિંદુએ છેદે છે. હવે વાત કરીએ આકૃતિ નંબર 3ની, જે ખૂબ જ અગત્યની છે. આકૃતિ 3માં રેખા PQ એ વર્તુળ પર ફક્ત એક જ બિંદુએ છેદે છે, તેથી રેખા PQ એ વર્તુળનો સ્પર્શક કહેવાય. તમે જોઈ શકો છો આ વર્તુળ છે ઓ કેન્દ્રવાળું, રેખા PQ છે. આ PQ રેખા વર્તુળને એક જ બિંદુએ છેદે છે. તો જ્યારે રેખા વર્તુળ ઉપર એક જ બિંદુમાંથી પસાર થાય તો આ PQ ને સ્પર્શક કહીશું. જ્યારે બે બિંદુમાંથી પસાર થાય તો એને છેદિકા કહીશું. અને જ્યારે પસાર જ ન થાય તો ત્યારે કોઈ સંબંધ બનાવતો નથી. હવે શરૂ કરીશું આપણે આ પાઠમાં આવતા અગત્યના મુદ્દાઓ વિશે, જેમાં વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક જેને ટેન્જેન્ટ કહેવામાં આવે છે. તો વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે. એટલે કે એક વર્તુળ હોય અને તેના પર એક બિંદુ હોય તો એ બિંદુમાંથી એટલે એક બિંદુમાંથી માત્ર એક જ સ્પર્શક પસાર થઈ શકે. ટેન્જેન્ટ શબ્દ લેટિન શબ્દ ટેન્ગેર પરથી આવ્યો. ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે ઈસવીસન 1583માં આ શબ્દ દાખલ કર્યો. હવે આપણે વાત કરીશું કેટલાક અગત્યના મુદ્દાઓ વિશે. નંબર 1માં જોઈશું આપણે વર્તુળના કોઈ પણ એક બિંદુએ ફક્ત એક જ સ્પર્શક હોય. ધારો કે આ વર્તુળ છે જેનું કેન્દ્ર O છે. વર્તુળના કોઈ પણ બિંદુએ, ધારો કે એક બિંદુ હું અહીંયા દોરું છું, આ વર્તુળ ઉપર એક બિંદુ છે. હવે એક બિંદુમાંથી એટલે આ બિંદુમાંથી મારે સ્પર્શક પસાર કરવા છે તો કેટલા સ્પર્શક પસાર થઈ શકે? તો માત્ર એક જ સ્પર્શક પસાર થઈ શકે. આ રીતે આ થઈ ગયો આપણો સ્પર્શક પસાર. તમે કોઈ પણ નામ આપી શકો છો. જોઈએ હવે આપણે બીજું. વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. ધારો કે બીજા નંબરમાં એક વર્તુળ આપેલું છે. હવે આ વર્તુળના અંદર મારે સમાંતર સ્પર્શક દોરવા છે. તો સમાંતર કેટલા દોરી શકું? ધારો કે એક બિંદુ હું અહીંયા દોરું. તો હવે એક બિંદુ છે તો એક બિંદુમાંથી કેટલા સ્પર્શક પસાર થાય? તો તમને ખબર છે, આપણે ઉપર ભણ્યા કે એક બિંદુમાંથી માત્ર એક જ સ્પર્શક પસાર થાય. તો ધારો કે આ એક બિંદુમાંથી એક સ્પર્શક પસાર થઈ ગયો. હવે મારે બીજો એવો સ્પર્શક દોરવો છે કે જે આ સ્પર્શકને સમાંતર હોય. તો સમાંતર હોય એનો મતલબ કે મારે આના નીચે સીધે નીચે દોરવું પડે. એટલે મારે એક બિંદુ અહીંયા લેવું પડે અને અહીં લઈને હું એક સ્પર્શક રચું. તો આ જે સ્પર્શક રચ્યો તો આ બંને સ્પર્શક છે એકબીજાને સમાંતર છે. હવે ત્રીજો હું ના દોરી શકું. હવે ત્રીજો ક્યાં દોરાય? જો કોઈ કે વચ્ચે દોરાય તો પછી આ તો બે બિંદુમાં છેદશે, એ છેદિકા બની જાય. તો વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકે જ રચાય. જોઈએ આપણે નંબર 3. નંબર 3માં છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી એક પણ સ્પર્શકો દોરી શકાય નહીં. ધારો કે વર્તુળની અંદર એક બિંદુ P આવેલું છે. ધારો કે એક બિંદુ Q આવેલું છે. ધારો કે એક બિંદુ R આવેલું છે. અથવા જે કેન્દ્ર છે O છે. તો આ દરેકે દરેક બિંદુ વર્તુળના અંદર આવેલા છે. જો આ વર્તુળના કેન્દ્રમાંથી મારે સ્પર્શક દોરવો હોય તો ન દોરાઈ શકે. કોઈ કે સર આમ દોરી દો, તો આને સ્પર્શક ના ગણાય. કોઈ કે સર આમ દોરી દો, તો આ પણ સ્પર્શક નથી, આ જીવા બની ગઈ. અથવા કોઈ કે સર કેન્દ્રમાંથી, તો કેન્દ્રમાંથી પસાર કરીએ, આ તો વ્યાસ બની ગયો. જે સ્પર્શક હોય છે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદે છે. તો વર્તુળના અંદર જેટલા પણ બિંદુઓ હોય તો વર્તુળના અંદર આવેલા બિંદુમાંથી એક પણ સ્પર્શકો દોરી શકાય નહીં.
વાત કરીએ નંબર 4ની, વર્તુળની ઉપર આવેલા બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. ધારો કે આ વર્તુળ છે જેનું કેન્દ્ર O છે, તેના ઉપર એક બિંદુ હું દોરું છું, ધારો કે P નામ આપું છું. હવે P માંથી મારે દોરવા હોય સ્પર્શક, તો આપણે જેમ 1 નંબરમાં જોયું તેવું જ છે કે એના ઉપર માત્ર એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય આ રીતે. તો એક બિંદુમાંથી એક જ આપણે દોરી શકીએ. જોઈએ આપણે નંબર 5. નંબર 5માં કે છે વર્તુળના બહારના બિંદુમાંથી વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય. ધારો કે આ O કેન્દ્રવાળું વર્તુળ છે, તેની બહાર એક બિંદુ હું લખું છું P. હવે આ બિંદુ P વર્તુળના બહાર છે. હવે આ વર્તુળના બહાર જે બિંદુ P છે તેમાંથી મારે સ્પર્શક દોરવા છે, તો કેટલા દોરાય? તો વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય. કેવી રીતે? ધારો કે એક જે સ્પર્શક હોય આ રીતે હોય અને જે બીજો સ્પર્શક હોય એ આ રીતે હોય. તમે જોઈ શકો છો કે આ બંને સ્પર્શક વર્તુળના બહારના બિંદુમાંથી રચાય છે. જોઈએ હવે આપણે નંબર 6. નંબર 6માં આપેલ રેખા કે છેદિકાને સમાંતર હોય તેવા 2 થી વધુ સ્પર્શકો ન મળે. આપેલ રેખા કે છેદિકાને સમાંતર હોય, ધારો કે એક હું અહીંયા છેદિકા દોરું છું, વર્તુળના 2 બિંદુમાંથી કોઈ રેખા પસાર થાય જે છેદિકા બને છે. ધારો કે આ P અને Q નામની આ છેદિકા છે જે વર્તુળના 2 અલગ અલગ બિંદુમાંથી પસાર થાય છે. હવે આને સમાંતર હોય તેવા કેટલા સ્પર્શક દોરી શકાય? તો આ PQ જે રેખા છે અથવા છેદિકા છે તેને સમાંતર હોય તેવા વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શક દોરી શકાય. એક આ બાજુ અને એક ઉપરની તરફ. તમે જોઈ શકો છો કે આ જે 2 સ્પર્શક છે, ધારો કે નામ આપું આને AB નામ આપું છું અને આને XY નામ આપું છું. તો આ XY અને AB જે સ્પર્શક છે એ PQ રેખા અથવા તો છેદિકાને કેવા છે? સમાંતર છે. હવે વાત કરીશું આપણે છેલ્લો ટોપિક, જેમાં એક પ્રમેય છે, પ્રમેય 10.1. તમારે આખો પ્રમેય યાદ નથી રાખવાનો, માત્ર પ્રમેયમાં આપણને શું કહેવા માંગે છે તે તમારે યાદ રાખવું પડશે. વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે ધારો કે આ વર્તુળ છે, તેના કોઈ પણ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ. ધારો એક બિંદુ, એક અહીંયા લઉં છું, બિંદુ A નામ લઉં છું. હવે અહીંથી મારે સ્પર્શક દોરવો છે આના અંદરથી, તો મારે આમ દોરાય આ રીતે. હવે કે છે કે ત્રિજ્યાને લંબ હોય. આ O ને A ને હું જોડી દઉં તો આ O એ શું બની ગયું? આ O એ બની ગયું ત્રિજ્યા ને આ છે સ્પર્શક. તો ત્રિજ્યા અને સ્પર્શક જ્યાં છેદે, તો આ બાજુ છેદે છે, જ્યાં હું લાલ કલરના માર્કરથી લખું છું. લાલ આ જે છેદે છે આ ત્રિજ્યા છે, આ સ્પર્શક છે. બંને વચ્ચે અહીંયા લંબ હોય, એનો મતલબ કે 90 અંશનો ખૂણો બનાવે. એવી રીતે ધારો કે હું નીચેની તરફ રચું, એક બિંદુ અહીં દોરું છું B નામનું, એક બિંદુ B નામનું મેં દોર્યું છે. હવે આમાંથી મારે સ્પર્શક પસાર કરવો છે, તો એક સ્પર્શક પસાર થાય. હવે ત્રિજ્યા એટલે કે B ને O ને જોડી દઉં, તો આ B ને O આ થઈ ગઈ ત્રિજ્યા. હવે ત્રિજ્યા અને આ સ્પર્શક વચ્ચે જ્યાં ખૂણો રચાય, તો આ બાજુ ખૂણો રચાય છે. તો આ ખૂણો લંબ હોય એટલે કે 90 અંશનો ખૂણો બનાવે. એવી રીતે આ બાજુ પણ લંબ હોય, અહીં પણ 90 અંશનો ખૂણો બનાવે. તો આપણે આ પ્રમેય ઉપરથી એ શીખ્યા કે વર્તુળનો જે સ્પર્શક હોય અને વર્તુળની ત્રિજ્યા હોય એ બંને વચ્ચે હંમેશા 90 અંશનો ખૂણો રચે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.1 શરૂ કરીશું.